સુરેન્દ્રનગરમાં ગરીબોનું પેટ ભરતા સસ્તા અનાજના દુકાનદારો જ હવે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યા છે। છેલ્લા 6 મહિનાથી કમિશનની રકમ જમા ન થતા રોષે ભરાયેલા દુકાનદારોએ કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો। એક તરફ સરકાર ગરીબોને અનાજ પહોંચાડવાના બણગા ફૂંકે છે તો બીજી તરફ આ વ્યવસ્થાના પાયા સમાન દુકાનદારોની હાલત કફોડી બની ગઈ છે। તંત્રની લાલિયાવાડી સામે સવાલો ઉઠાવતા પીડિતોએ તાત્કાલિક ચૂકવણીની માંગ કરી। શું તંત્ર આ મધ્યમ વર્ગીય પરિવારોની વેદના સાંભળશે કે પછી કમિશનની લડાઈમાં વિતરણ વ્યવસ્થા ખોરવાશે? સુરેન્દ્રનગર ભાવનગર ગ્રામીણ બેંક મર્જ થવાને કારણે એના આઈએફએસસી કોડ અને બીજા પ્રશ્નોને લીધે અમારા દુકાનદારોનું કમિશન છેલ્લા 6 માસથી ખાતામાં જમા થતું નથી અને જે થાય છે એ કટકે જમા થાય છે। મહિનામાં 5 વખત કમિશન મળે। ખરેખર એ કમિશન દુકાનદારને પોતાના વાપરવા માટે કે પોતાના ધંધાના રોકાણ માટે યોગ્ય રીતે વાપરી શકતા નથી। સરકારની આ સિસ્ટમ ખરેખર અચરજ પ્રમાણે એવી છે। સરકાર પાસે અમારી માંગણી એવી છે કે અમને કમિશન જે માસિક રીતે અમારું મહેનતાણું મળે છે એ એક સાથે